કે આ લોકો ખોટું બોલનારા માણસો છે, એમને કશું જ કઈ લેવા દેવા નથી. ખેડૂતો આરે, ખેત મજૂરો આરે, ગામડાના માણસો આરે, ગરીબ વ્યક્તિ આરે, કોઈને આરે કઈ લેવા દેવા નથી. ચૂંટણી જીતવા માટે 400 નેતા વિસાવદર આવશે, પણ ચૂંટણી જીતી ગયા પછી એકેય માણસ ગામમાં તો નહીં આવે, પણ આ ગામ શેમાં આવે એ કોઈ ખબર નહીં. આ ગામ અમરેલીમાં આવે, વિસાવદરમાં આવે, બગસરામાં આવે, કેન્કોર આવે, કોઈ ખબર નથી. હવે તો આપણે એ પૂછવું પડે કે અમે આ દેશમાં આવીએ છીએ કે આ દેશમાં નથી આવતા. તમને યુવરાજસિંહ ખબર નહીં હોય આ ગામ કેમાં આવે એ કોઈ નથી ખબર. એ ખબર બગસરામાં આવે, વિસાવદરમાં આવે, જુનાગઢમાં આવે, અમરેલી, કોઈ નથી ખબર. ગામ વાળાને જ ખબર છે કે ક્યાં આવે, કોઈ ખબર જ નથી ક્યાં આવે. મારી વાત સાચી છે ખોટી? દોસ્તો મને ખબર છે આ ગામ ક્યાં આવે છે, મને ખબર છે આ ગામ ક્યાં આવે છે. હું આ બીજી વખત આ ગામમાં આવ્યો છું. ચૂંટણી પહેલા બીજી ઉથલ મારી છે મેં અહીંયા, એટલે હું એવું કહી શકું મને ખબર છે આ ગામ ક્યાં આવે છે. હું આખા ગામ પાસેથી સમર્થનની આશા રાખું છું દોસ્તો, પણ મારે તમને 2-3 ઘટનાની જાણ કરવી છે કે આ આખું થાળું અહીંયા ઉતર્યું છે. તમામ પ્રકારના મંત્રી, સંત્રી, તંત્રી ગામડે ગામડે જઈને લોકો ઉપર પ્રેશર કરી રહ્યા છે. હવે આપણી જેવા ગામડું હોય, નાનું લુંઘિયા ગામ છે, એમાં 7-8 આગેવાન હોય, અલગ અલગ અટકની હાથ વાળા હોય, એના 2-3 મોટા મોટા માણસો હોય. ગામને કઈ પણ નાની મોટી અગવડ સગવડ હોય તો પોતપોતાની હાથનો આગેવાન હોય એને મળે, અને ત્યાંથી નો પતે તો આખા ગામનો આગેવાન હોય એને મળે. આ આપણી ગામડાની વ્યવસ્થા છે. હવે અવડા મોટા મોટા મંત્રી આવીને હાથવાય જે આગેવાન હોય ને એના ઘરે બેસી જાય છે અને ઠેઠ સુધી શરમાઈ નાખે છે. ના પાડવાની એક અમારી જેવા માણસ સામે 2 વર્ષ બેસે તો એમ હલવી નહીં, પણ ગામડાનો માણસ 2 વાર ના પાડે, 5 વાર ના પાડે, પછી થાકી જાય કે આને કેટલીક ના પાડવી, કેમ કે ઓલો બેશરમ હોય, આને તો શરમ આવતી હોય. મારે તમને એક ઘટનાની કહેવાય નહીં જાહેરમાં, એવી ઘટના છે. આ ગૃહમંત્રી આવ્યા છે, હું તો કઉ છું કોઈ પણ ભાજપનો માણસ આવે તો પૂછજો કેવી રીતે મત માંગવાનો હક ક્યાં છે તમારો. આજથી 2-2.5 મહિના પહેલા ભેસાણની સરકારી કોલેજમાં એક ઘટના બની. ભેસાણમાં એક સરકારી કોલેજ છે, એમાં ભેસાણના ગામડાઓમાંથી દીકરીઓ ભણવા જાય છે. ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે 5 દીકરીઓના વોટ્સએપમાં ખરાબ મેસેજ નાખ્યા, અને ખરાબ મેસેજ નાખીને એમ કીધું કે ભાઈ તારા આવા ફોટા મોકલ ને તેવા ફોટા મોકલ ને, હું કહું ત્યાં મળવા આવવું પડશે ને વગેરે વગેરે વાતું 5 છોકરીઓ અલગ અલગ કરી. એમાંથી 2-3 છોકરીઓ હતી, એને કીધું કે સાહેબ અમે અહીંયા ભણવા આવીએ છીએ, અમારા મા બાપ મહેનત મજૂરી કરીને માંડ અમને અહીંયા મોકલે છે, તમે આવા મેસેજ ન કરો. એટલે એ સાહેબે છોકરીઓને એવું કીધું કે ભાઈ નપાસ થાશ તો તારી ગામમાં શું આબરૂ રહેશે, એટલે પાસ થવું હોય તો જેમ કહીએ એમ કરો. આવી ધમકી મારી. એ ધમકીના વોટ્સએપના સ્ક્રીનશોટ આવ્યા, સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યું, બધા પાસે છે, મારી પાસે છે, જાહેર થઈ ગયું, છાપામાં આવ્યું. એ વાતને 2 મહિના થઈ ગયા. હર્ષ સંઘવી અહીંયા મત માંગવા વિસાવદરમાં આટા મારે છે, પણ એ પ્રોફેસર ઉપર આજ 2.5 મહિનાથી FIR નથી થઈ. દોસ્તો તમે વિચારો કે કઈ રીતે મત દેવાના. દીકરીઓને કેમ આપણે ભણાવતા હોય ગામડામાં, એક તો પૈસા ન હોય, કેટલી માથે ચિંતા હોય કે ભાઈ જાય છે શું થાય શું નહીં થાય, રસ્તામાં લુખા તત્વો છેડતી આ તે કરશે એ ચિંતા હોય. એને બદલે કોલેજના પ્રોફેસર જ આ ધંધા ચાલુ કર્યા, અને એની ઉપર 2 મહિનાથી FIR નથી. દીકરી કે એના બાપા કદાચ માનવ સમાજની શરમે FIR લખાવા ન માંગતા હોય તો મેં પોલીસમાં નોકરી કરી છે, હું વકીલ છું, મને કાયદો ખબર છે. સરકાર તરફે PI પોતે ફરિયાદી બનીને ફરિયાદ કરીને ઓલાને પૂરી દેવો જોઈએ જેલમાં. હર્ષ સંઘવી આજે વિસાવદરમાં આવીને ફાંકા ફોજદારી કરે છે, ભારતીય જનતા પાર્ટીને મત આપો અને વિકાસ ને તંબુરાનો વિકાસ. તમારા પ્રોફેસરો અમારી દીકરીઓને મુકતા નથી કોલેજમાં, અને એ વાતની હર્ષ સંઘવીને શરમ નથી ને એની પોલીસને શરમ નથી. આજ 2.5 મહિનાથી FIR નથી. નિર્ણય તમે હરખો લેજો દોસ્તો, હું વિનંતી કરવા આવ્યો છું. અને આ અમરેલીની અંદર એક સરઘસ કાઢવામાં આવ્યું નિર્દોષ દીકરીનું. આપણે ભારત દેશનો ઇતિહાસ યુદ્ધોનો ઇતિહાસ છે. આ બારવટિયા થઈ ગયા, પણ ક્યારેય તે બારવટિયા હોય તે યુદ્ધોના ઇતિહાસમાં દીકરીઓને કોઈ વચ્ચે લાવ્યું હોય ને એવી ઘટના નથી બનતી. ગામમાં 2 જ્ઞાતિ વચ્ચે કે 2 હાકવાળા વચ્ચે ડખો થાય ને તો આદમી વચ્ચે ધોકા ઉડે, બેની વચ્ચે ન હોય એમાં ક્યાંય. અમરેલીની અંદર એક દીકરીને સરઘસ કાઢ્યું, કૌશિક વેકરિયા એનો દોષિત નીકળ્યા. એ પછી હર્ષ સંઘવીએ એની ઉપર FIR ન કરી, PI ઉપર હજુ સુધી FIR નથી થઈ. એ જે PI હતા સાયબર ક્રાઇમ ના, કે જેને દીકરીઓને સરઘસ કાઢ્યા, માર માર્યો, ખોટી રીતે એરેસ્ટ કર્યા,
ઈ પીઆઈ ઉપર આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. હર્ષ સંઘવી કયા મોટા વિસાવદરમાં આટા મારે છે? પ્રોફેસરોને બચાવી લેવાના, આવાસ તત્વોને બચાવી લેવાના, દારૂ વેચવા વાળાને બચાવી લેવાના, જમીન કબજો કરી લેવા વાળા ગુંડાઓને બચાવી લેવાના, બધા જ હલકા તત્વોને બચાવીને પછી હારા માણસોના મત માંગવા હર્ષ સંઘવી વિસાવદરમાં આટા મારે છે. એટલી એનામ શરમ નથી કઈ ન જાય. તમે દોસ્તો નિર્ણય કરજો, ચૂંટણીના ઠેકાણે રહી, પણ આવા માણસો જીતવા જોઈએ તમારે નિર્ણય કરવાનો છે. અને આ સત્ય ઘટના છે. હું તો એક નાનો માણસ છું. અમારાથી થાય એટલી કોશિશ અમે લડવાની કરીએ છીએ. જ્યાં અમને કોઈ બોલાવે થાય એટલી કોશિશ કરીએ, થાય એટલો ટેકો કરીએ. પણ તમે કઈક નિર્ણય કરો. આ ચૂંટણીની અંદર બધા દોડતા થયા છે અને હવે ઘર ભેગા કરો. એ હું તમને વિનંતી કરવા આવ્યો છું. કહેવા જેવા મુદ્દા અનેક છે. કિરીટભાઈ કે હું પેરિસ જેવા રોડ બનાવું, ભાઈ પેરિસ જેવા નહીં, બગસરા વાળો એક બનાય તો ભયો ભયો જ છે. ગોપાલ સંહિતા લાગી ગઈ, ગમે એ રોડ બની જાય. ઓલો વિસાવદર થી ભૂતળી વાળો રોડ આજ બની ગયો. મારે ઓલા વિપુલભાઈ પોકિયા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે, મને કે હાલો નવા રોડે લઈ જાવ. મેં ક્યાં કે વિસાવદર થી ભૂતળી નો રોડ 4 વર્ષથી બાકી હતો. ગામ થાકી ગયેલું, અરજી આપી, આવેદન પત્ર આપ્યું. પણ આજ તમે આવ્યા ને ગોપાલભાઈ રોડેથી 50 વર્ષ થયા. અમારા તાલુકાનો રસ્તો છે, હજી રોડ નથી થયો, 50 વર્ષ થઈ ગયા. હવે અત્યારે બીકમાં જેટલા બનાવે એટલા લઈ લો, બાકીનું કામ હું ચૂંટણી પછી કરી દઈશ. હવે એના ભરોસે રહેવાય એમ. આટલી બધી બીક લાગી ત્યાર બનવા માંડ્યું. આટલા વર્ષથી હું ગઈ વખતે મીટિંગમાં આવ્યો ત્યારે ગામ લોકો આપણી ચર્ચા થઈ હતી ને, બગસરા વાળા રોડ ની લેતા નાળાની ચર્ચા થઈ હતી કે આ નાળું બેઠું છે, સોમાં આમ પાણી આવે છે તો ઉપાધિ વાળું થાય છે. હવે ભલે કીધું સાંભળી લેવાનું છે. એ ચૂંટણી પછી નહીં આવે, એને ક્યાં ખબર જ છે આ કયા તાલુકામાં આવે છે? એ તો ચૂંટણી પૂરતી ખબર પડવા માંડી છે. ચૂંટણી પૂરી વાત પૂરી ક્યાં આવ્યું? દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ભૂલ ન કરતા. અમારે તો કેવું થાય છે ખબર છે? આ મનની વેદના છે. હું જ્યાં ચૂંટણી ઉભો રહું પ્રચાર કરીને ભાજપ વાળા 5-25 નો ડટો આપી જાય છે અને અમે એમનામ રહી જાય છીએ. પૈસા વાળા તો થવું નથી પણ ચૂંટણી જીતતા નથી. અને ઓલા મારા બેટા હું જ્યાં ઉભો રહું ત્યાં ફોર્મ ભરી આવે છે. કતાર ગામમાં 25 જણા ફોર્મ ભરી ગયા. ભાજપે બધાને 5-5 લાખનો સાંભળો લખાયો. અહીંયા સરપંચ ને હું લેવા રામ જાણે, એને 25 લાખ આપ્યા છે. કેમ કે એક ભાઈ ને મેં કીધું ભાઈ ફોર્મ પાછું ક્યાંય નહીં, કે ભાજપે 35 લાખ આપ્યા, તમે શું આપશો? મેં કીધું આશીર્વાદ. યોજના હોય એમાંથી પૈસા લૂંટી લે, સહકારી મંડળીઓમાં કરોડો વાપરે, લોકોને ફોહલાવે, લોકોને ભરમાવે. દોસ્તો ક્યાં સુધી આવો હાલ છે? આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. માત્ર ટૂંકો સમયગાળો છે. આ ટૂંકા સમયગાળામાં તમારે મારા જેવા યુવાનને મત આપવો, મારા જેવા બોલી શકે એવા માણસને મત આપવો કે ગુંડા તત્વોને મત આપવો, એ નિર્ણય તમારે કરવાનો છે. દોસ્તો અમે લડાયક માણસો છીએ. અમે લડાઈ લડવામાં ક્યાંય પાછા નહીં પડીએ. જનતા માટે અવાજ ઉઠાવવામાં ક્યાંય પાછા નહીં પડીએ. જે કઈ ઘટના હશે એ લુંગિયાના ચોક થી લઈને વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે ને બોલવાનું કામ દોસ્તો અમે કરીશું. એ તાકાત છે અમારામાં. અને એટલે હું આશા રાખું છું કે આખું ગામ અમને સમર્થન આપો, આશીર્વાદ આપો. ભાજપે એવું નક્કી કર્યું છે. એક ગામમાં હમણાં અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો. એ કે ગામનો ભાજપનો કાર્યકર્તા છે, એને મને એવો ફોન કર્યો, મને એટલે આપના કાર્યકર્તાને, કે તું આપમાંથી બૂથનું કામ રાખી લે, હું તને કિરીટભાઈ પાસેથી 50,000 અપાઈ દઈશ ને પછી આપણે બે ગોઠવી નાખશું. હવે જેમ અમારા આમ આદમીનો કાર્યકર્તા છે એના મનમાં ચોરી ન હોય એટલે એને મને જાણ કરી દીધી. પણ આવી રીતે આ લોકો ગોઠવી રહ્યા છે. લાખો કરોડો રૂપિયા ચૂંટણી જીતવામાં વાપરશે. પણ એક ગામનો ગરીબ માણસ, નાનામાં નાનો કોઈ વ્યક્તિ છે, એને કંઈક 2-5 હજારની યોજનાનો લાભ લેવો હશે તો કેવાયસી કરાવો, સોગંદનામું કરાવો, સર્વર બંધ છે, સાહેબ નથી, રજા ઉપર છે, કાલ આવજો, મંગળવારે. 5,000 ની સરકારી યોજનાનું કામ પડે તો અવડી મોટી સરકાર આપણી વાત સાંભળવા તૈયાર નથી. પણ ચૂંટણી આવે તો આખા ગામમાં માગે એટલા રૂપિયા દેવા તૈયાર છે. દોસ્તો આનું શું કરવાનું થાય એ નિર્ણય તમે લેજો કે કેટલા વર્ષોથી આવું હાલે છે. હું એક સાવ નાનો માણસ છું. ગામડામાંથી આવતો સામાન્ય પરિવારનો વ્યક્તિ છું. મેં રાજકારણમાં આવવાની હિંમત કરી લીધી. હું ઓહો નોકરી કરતો હતો, પોલીસ ખાતામાં રાઇટર હતો. આજથી 14 વર્ષ પહેલા નોકરી હતો. ન્યાન્યા રહ્યો હોત તો ફોજદાર થઈ ગયો હોત ને મોટી ખંપાળી મારી હોત તો રૂપિયા વાળો થઈ ગયો હોત. પણ મેં એ કામ નથી કર્યું. દોસ્તો મેં મારી આવડતનો, અનુભવનો અને તાકાતનો ઉપયોગ જનતાના
મદદ માટે, જનતાની સેવા માટે કરવાનો નિર્ણય કર્યો. અને એટલે હું રાજકારણમાં આવ્યો. અહીંયા આવીને મેં કોઈ હારી કહેવાય કે મતલબ જે જામી ગયેલી પાર્ટી હોય, જેનું વજન પડી ગયું હોય, એવી પાર્ટી પકડવાના બદલે અમે સંઘર્ષનો રસ્તો પકડ્યો. અમે નવી પાર્ટીની અંદર જોડાણા, આમ આદમી પાર્ટીમાં. કોંગ્રેસમાં, ભાજપમાં જોડાઈ જતા તો કેટલા વર્ષ પહેલા ધારાસભ્ય બની જતા, કેમ કે ત્યાં જલ્દી મેળ પડે છે. પણ અમે એ ધંધો નથી કર્યો. હું નાનો માણસ છું, પણ ઈમાનદાર વ્યક્તિ છું દોસ્તો. પ્રમાણિકતાથી કામ કરવાની આદત વાળા અમે લોકો છીએ. અમારી આખી ટીમ લોકો માટે લડે છે. આ અમારા યુવરાજસિંહ જાડેજા કાયમ યુવાનોને માટે લડે છે. પેપર લીકેજ થતું હોય, યુવાનોને અન્યાય થાય તો સૌથી પહેલો જે માણસ અવાજ ઉઠાવે છે યુવરાજસિંહ જાડેજા છે. ખેડૂતો સાથે કાંઈ પણ અન્યાય હોય, ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હોય તો અમારા રાજુભાઈ કરપડા હર હંમેશ ઉભા હોય છે, અધિકારીઓ સાથે લડતા હોય છે. તમે બધા જોયા હશે દોસ્તો. આમ જનતાને માટે કાંઈ પણ તકલીફ પડે તો અમારા ચૈતરભાઈ વસાવા વિધાનસભાની અંદર ગર્જના કરે છે, એને તમે બધા જોયા હશે દોસ્તો. ઈશુદાનભાઈ ગઢવી ખૂબ સારી જિંદગી જીવતા હતા, એ મૂકીને રાજકારણના સંઘર્ષના રસ્તા ઉપર આવ્યા છે અને આજે મારી યારે ખભે ખભો મિલાવી અને સંઘર્ષના રસ્તા ઉપર લોકો માટે લડી રહ્યા છે દોસ્તો. પ્રવીણભાઈ રામ અમારા એકથી એક ચડિયાતા માણસો, એકથી એક લોકો માટે સંઘર્ષ કરવા વાળા માણસોની ટીમ અમારી પાસે છે. તમારો એક મત મળશે ગોપાલ ઇટાલિયાને, પણ એ પહોંચશે અમારી આખી ટીમ સુધી. અમારી આખી ટીમનું મનોબળ વચ્ચે, અમારો આત્મવિશ્વાસ વચ્ચે દોસ્તો. એટલે તમારા આશીર્વાદ માંગુ છું. આવા હારા માણસો રાજકારણમાં ભાજપે વધવા નથી દીધા. આજકાલ ભાજપનું રાજકારણ એવું છે કે કોઈ સારો માણસ હોય, સજ્જન માણસ હોય, આબરૂદાર માણસ હોય એને રાજકારણમાં વધવા નથી દેતા. બધા ગુંડાઓ, બદમાશો, માથાભારે માણસોને ભાજપે માથે બેસાડવાનું કામ કર્યું છે. અને ખરેખર જે સજ્જન માણસ હોય રાજકારણમાં રહી ન શકે એટલી હદે એને અપમાનિત કે ટોર્ચર કરવામાં આવે છે. આવા મુશ્કેલ સમયની અંદર અમે લડાઈ લડી રહ્યા છીએ. અવડી મોટી શક્તિશાળી પાર્ટીઓ સામે અમે બાથ ભરી છે. અમે બહુ નાના માણસ છીએ, અમારી પાસે કઈ બહુ પૈસાની કે ટોળે ટોળા માણસોની તાકાત નથી. પણ અમારી તાકાત એ છે કે અમે જે રસ્તો પકડ્યો છે સંઘર્ષનો, રસ્તો મૂકવાના નથી. એ મનોબળની તાકાત અમારી પાસે છે દોસ્તો. સી.આર. પાટીલે પણ ભેસાણના ભાષણમાં કીધું, કદાચ તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, કે ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી. આવું પાટીલે કીધું. અને નથી ખરીદી શકાય એમ એટલે એને કીધું કે હવે ભાજપના કાર્યકર્તાઓ તમે ગોપાલ ઇટાલિયાને જોઈ લેજો. ખરીદી શકાય એમ હોત તો તમે ન લઈ લીધો હોત. પણ દોસ્તો, ભાજપના પૈસાથી ખરીદાય નહીં, ભાજપની પોલીસથી ડરે નહીં, ભાજપના ગુંડાઓથી ડરે નહીં. એવો માણસ થઈને અમે ઉભા છીએ. ત્યારે આખી સરકાર આ રોડે ચડી ગઈ છે દોસ્તો. નકર પૈસાથી માલ મળતો હોત તો 400 જણા થોડા ઉતારવા પડે. 2 ખોખા માલ આપી દે, વાત પૂરી થઈ ગઈ હોત. પણ 2 ખોખામાં કામ પત્યું નથી. 500 ખોખામાં પતે એમ નથી. પોલીસના દંડાથી કામ પતે એમ નથી. ગુંડાઓના મારથી કામ પતે એમ નથી. અમે દોસ્તો ધરતી ફાડી મૂકી ગયેલા માણસો છીએ. જેવા તેવા લોકોથી અમે ડરવા વાળા માણસો નથી મિત્રો. ગામડે ગામડે મંત્રી આંટા મારે છે, ગામડે ગામડે ધારાસભ્યો લોકોના ઘરે જઈને લોકોને ફોહલાવાના અને મુદ્દાની કોઈ વાત નથી કરતા. માત્ર ઘરે જઈને ગોપાલ ઇટાલિયા આવો છે, ગોપાલ ઇટાલિયા તેવો છે, ગોપાલ ઇટાલિયો આમ તેમ 1 કલાક મને ગાળું દે. ગામડે ગામડે ઘરે ઘરે જઈને આ યોજના બનાવી છે. તમે ચૂંટાઈ જશો તો તમે શું કામ કરશો એવી કોઈ ચર્ચા કોઈ ગામમાં ભાજપના માણસો કરતા નથી. માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા આવો છે તેવો છે કરીને ચૂંટણી પ્રચાર કરે છે. દોસ્તો, અમે બાત ભરી લીધી છે મોટી. તમારે મારી આબરૂ રાખવાની છે. હું 2 હાથ જોડીને લુંગિયા ગામને વિનંતી કરું છું.